હાલો. હાલો. મોટા ભાઈ આપણે લગન હે તો બુકિંગ કરવાનું હે પાર્ટી પ્લોટ નું. પાર્ટી પ્લોટ નું કેટલા દિવસના લગન હે? લગન તો એક જ દીવાના હોય ને કે થોડા કે આખું ગામ ને જમાડીને પછી ના ભાઈ ના 2 દી હોય ને, એક દી દાંડિયા રાસ ને ઓલું પીઠી ને બધું હોય તો આપણી પાસે પાર્ટી પ્લોટ ની અંદર ને મોટો હોલ હે. અમે એવા લોકોને જ બોલાવ્યા કે જે દાંડિયા રાસ નો આવડે, એટલે હું અમારે ઈ દિવસ બચી જાય. તો વાંધો નહીં, ઈ તો આપણું હે ને પર ડે નું ભાડું હે 1.5 લાખ રૂપિયો. હે 1.5 લાખ? એટલે તમે 1.5 લાખ બોલો કે મને સંભળાય છે? હા 1.5 લાખ, 1.5 લાખ, 1,30,000 રૂપિયા. સસ્તા વાળું છે કઈ બીજું? સસ્તા વાળું એટલે એમાં હું 50,000 માં કરી દઈશ, પણ એ મારી વાડીમાં જગ્યા આપીશ, ત્યાં ખડ ને બધું ઉગેલું હે ને તમારે સાફ કરવું પડશે. એનાથી સસ્તું કઈ? એનાથી સસ્તું કાંઈ નથી ભાઈ. તમારું ઘર ખાલી હશે? એ ભાઈ તમારે કેટલા માણસ હે મને કયો ને? મારે 40 માણસ. તો 40 માણસ આટું બાપા હવે તમારા ઘરે કરી નાખવાનો હોય, શેરીમાં એક નાનો મંડપ નાખીને. હવે મારે ક્યાં ઘર જ છે તો? એટલે અમે તો અનાથ આશ્રમમાં રહી છીએ. તો અનાથ આશ્રમમાં કરી નખાય લગન હવે. પણ ઈ અમારું છે નહીં ને. તો કોના અનાથ આશ્રમમાં રહ્યો હો? બીજાના. પણ અનાથ આશ્રમ તો બીજાનું જોઈ ને, એને કહેવાય મારે અનાથ આશ્રમમાં લગન કરવા હે. એટલે પણ મારા ઘરનું નામ અનાથ આશ્રમ છે ભાઈ, મારા ઘરની બહાર લખેલું છે, અમે એવું નામ રાખ્યું. એલા ભાઈ ઘરમાં અનાથ આશ્રમ હે કે અનાથ આશ્રમમાં રહ્યો હો ને ઘરે? મારું જે ઘર છે ને, મારા પપ્પા છે ને, કારણ કે અમે કોઈ કામ નથી કરતા એટલે પાછળ બહાર છે ને અનાથ આશ્રમ લખી નાખ્યો, હું આ છોકરાને પાલું હું એવી રીતે. એલા ભાઈ તું ઘરમાં ટૂંકમાં શેરી તો હશે ને? ના શેરી નથી, અમે ખેતર છે ને એની બાજુમાં ખૂણામાં રહીએ છીએ. એલા ભાઈ તો એ ખેતરમાં કરી નાખો લગન, તમે મારો મગજ નો ફેરવશો ભાઈ. હવે 50,000 તો 50,000 માં હું છેલ્લે કરી દઈશ, પણ એ બધું તમારે ઉગેલું કાઢવું પડશે મારી વાડીમાંથી. વાડીમાં તમારી અમે આવી જાય, પણ જમણવાર તમારા તરફથી મળી જાય 50,000 માં. એલા ભાઈ તારે લગન કરવાના હે ને? મારે નથી કરવાના. તો મારા પાડોશીમાં એક છે શંભુભાઈ, એને કરવાના. એલા ભાઈ તો શંભુભાઈ ને મોકલો અહીંયા, એને પૈસા દેવા પડશે ને. હું 1 રૂપિયાનું કઈ મફતમાં નહીં દઉં કે જમણવાર હું નહીં કરાવું, હું ખાલી મારી જગ્યા દઈશ 50,000 રૂપિયામાં. પણ શંભુભાઈ તે દવાખાનામાં હે. એલા ભાઈ એક કામ કર, તું ફોન મૂકી દે, મારે પાર્ટી પ્લોટ નથી ને વાડી નથી, મેં બધું વેચી નાખ્યું, હું મોજ મજા કરું ને ફરવું, ફોન મૂકી દે. અરે યાર શંભુભાઈ બિચારા હવે શું કરશે, તો એને એક તો છેલ્લી એની ઈચ્છા છે. એલા ભાઈ શંભુભાઈ ના ઠેકો મેં નથી લીધેલો લગન કરાવવાનો, ફોન મૂક તું ભાઈ.